ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા પર અસર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, ઘઉં, ચણા અને જીરુના પાકને મગડા ફાળો.
જલારામ બાપા વિશે ટિપ્પણીને લઈને લોહાણા સમાજમાં પ્રચંડ આક્રોશ. અને કારખાનામાં ચોરી અને ગુરુકુળમાં ચોરીની કોશિશના ફૂટેજના આધારે તપાસ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા પર અસર પહોંચી હતી. ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી જ રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. પ્રતિ કલાકે 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કારણે અનેક શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકો સાથે આવેલા પરિવારો વધુ પ્રભાવિત બન્યા હતા. કેટલાક શ્રદ્ધાળુઓ પગપાળા ગિરનાર ચડવાનો માર્ગ પસંદ કર્યો હતો, જ્યારે કેટલાક લોકો રોપવે સેવા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. તો ગિરનાર અને આસપાસના ગાઢ જંગલોને કારણે આ વિસ્તારમાં પવનની ગતિ વારંવાર તેજ રહે છે. આ અગાઉ પણ ભારે પવન અને વરસાદના કારણે અનેક વખત રોપવે સેવા બંધ રાખવામાં આવી હતી. તો બીજી તરફ પવન વધવાને કારણે તાપમાનમાં વધારો થયો છે. સવારે લઘુત્તમ તાપમાન વધીને 21 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જૂનાગઢમાં સહિતા મહિલા મંડળ દ્વારા સાડી પરિધાન સ્પર્ધા આયોજિત કરાઈ હતી, જેમાં મહિલા અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત વીણાબેન પંડ્યાની યાદમાં સાડી પરિધાન સ્પર્ધા આયોજિત કરાઈ હતી. આ સ્પર્ધા સિનિયર અને જુનિયર એમ 2 ગ્રુપમાં આયોજિત કરાઈ હતી. તો વિજેતા બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. નિર્ણાયક તરીકે જંગનાબેન ભટ્ટ અને ગાયત્રીબેન જાનીએ સેવા આપી હતી. આ તકે હોમિયોપેથિક ડોક્ટર આશાબેન પરમાર દ્વારા સ્ત્રીઓનું સ્વાસ્થ્ય કેમ સારું રહે તેમજ દરેક રોગોને દવા વગર મટાડી શકાય તે વિશે રસપ્રદ માર્ગદર્શન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી હતી. શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા કે જે શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે, આ મંડળ દ્વારા અમે આજે નારી દિવસની ઉજવણી કરેલ છે. 8મી માર્ચ એટલે વુમન્સ ડે. તો આ દિવસે એ સ્ત્રીઓનો દિવસ હોય છે અને એ અનુસંધાને સ્ત્રીઓને લગતા અનેકવિધ કાર્યો કરવામાં આવે છે કે જેમાં સ્ત્રીઓનું એક લેવલ ઊંચું આવે. તો આ માટે અમે એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ રાખેલો હતો કે જેમાં સાડી પરિધાન સ્પર્ધા રાખેલી હતી. અત્યારે આપણે જોઈએ છીએ કે સાડી છે એ કોઈ પણ બહેનો પહેરતા થોડા ખચકાટ અનુભવે છે અને સાડીની ક્યાંક ને ક્યાંક એક અવગણના થાય છે. અને સાડી આજે એક મ્યુઝિયમ જેવું બની અને એક વોર્ડરોબમાં જેનું કબાટમાં જેનું સ્થાન બની રહ્યું છે, જ્યારે કે સાડી એ આપણો એક મર્યાદાસભર પોશાક છે. એમાં જ આપણી સંસ્કૃતિ છલકાઈ ઉઠે છે. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી અને સાડીને લગભગ કોઈ પહેરતું નથી. ત્યારે આવા સંજોગોમાં સાડી ફરી એક વખત આળસ મરડી બેઠીને જાગૃત થાય એવા એક ઉદ્દેશ્ય સાથે અમે સાડી પરિધાન સ્પર્ધા રાખેલી હતી. અને આ સાથે નારી દિવસ અનુસંધાને બહેનોએ પોતાના વિચારો કે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અથવા નારીએ પોતાની જાતને ક્યાં રાખવી જોઈએ એ અનુસંધાને એના વિચારો પણ અમે રાખેલા હતા. અને આ સાથે ડૉક્ટર આશાબેન પરમાર કે જેઓ એક હોમિયોપેથિક ડૉક્ટર છે, તેઓએ બહેનોનું શારીરિક સ્વાસ્થ્ય કઈ રીતના રાખી શકે એ માટે અને દવા વગર કઈ રીતે જીવન જીવી શકાય તે માટે તેમને ખૂબ સરસ માર્ગદર્શનને પૂરું પાડ્યું હતું. અમારા પ્રમુખ ચંદ્રિકાબેન તથા અમારા બધા કારોબારી બહેનો અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સારો એવો અમને સહકાર આપે છે. ધન્યવાદ. તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, ઘઉં, ચણા અને જીરુના પાકની મબલખ આવક જોવા મળી હતી. હાલ શિયાળુ પાકમાં ઘઉં, જીરું, ચણા અને તુવેરના પાકનું ખેડૂતોએ વાવેતર કરતા આ વર્ષે મબલખ પાક પાક્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરના દરરોજના 11,000 કટા આવક નોંધાય છે, જ્યારે ઘઉંના 15,000 કટા, જીરુની 6 થી 7,000 ગુણી અને ચણાની 3 થી 4,000 ગુણીની આવક યાર્ડમાં થઈ હતી. હાલ યાર્ડમાં તુવેર પ્રતિમણ 1,300 થી 1,450 રૂપિયા, જ્યારે ઘઉં 400 થી 500 રૂપિયાનો સારો એવો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. તો ચાલુ વર્ષે શિયાળુ પાક વિપુલ પ્રમાણમાં થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા. ટીવીએસ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હાલ જોઈએ તો તુવેર, ઘઉં, ચણા, ધાણા વગેરે જેવી જણસીઓની ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે.
જેમાં આજના દિવસે તુવેરની જોઈએ તો 11,000 કટ્ટાની આવક થઈ છે, ઘઉંની જોઈએ તો 15,000 કટ્ટાની આવક થઈ છે, ધાણાની જોઈએ તો 6,000 થી 7,000 ગુણીની આવક થઈ છે, તો 3,000 થી 4,000 કટ્ટાની આવક થઈ છે. આમ તમામ જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ધાણા અને ચણાની આવક હજી વધવામાં છે. તુવેરની આવક પણ ખૂબ જ સારી છે. ઘઉંની આવક પણ દિન પ્રતિદિન વધી રહી છે. તુવેરના જોઈએ તો 1,350 લઈ 1,450 સુધી ભાવ જોવા મળે છે. પ્રીમિયમ ક્વોલિટીના ભાવ 1,500 રૂપિયા પ્રતિ મણના જોવા પણ મળે છે. ઘઉંમાં પણ આજે જોઈએ તો 400 થી 500 રૂપિયા પ્રતિ મણના ભાવ જોવા મળે છે. તુવેર, ચણા, ઘઉં, ધાણા એનું ઉત્પાદન આ વર્ષે ખેડૂતોને ખૂબ જ સારા પ્રમાણમાં મળ્યું છે. ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન વધુને વધુ ખેડૂતો આવી પોતાની જણસીનું વેચાણ કરી રહ્યા છે. લોહાણા સમાજના ઉદ્યોગ સાહસિકો અને વ્યાવસાયિકો માટે દુબઈમાં વૈશ્વિક બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. આગામી તારીખ 13 અને 14 એપ્રિલના રોજ દુબઈમાં લોહાણા બિઝનેસ અને સમાજના વિકાસના સશક્તિકરણ હેતુ ઉદ્યોગ અને સાહસિક માટે બિઝનેસ સમિટ આયોજિત કરવામાં આવશે. તો ગાંધીનગર અને આફ્રિકામાં સફળ આયોજન કર્યા બાદ હવે દુબઈમાં આયોજન કરાયું છે. લોહાણા મહાપરિષદના નેજા હેઠળ બિઝનેસ નેટવર્કિંગ અને સહયોગ તેમજ રોકાણની તકો માટે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની સ્થાપના કરવામાં આવી હતી. જૂનાગઢમાં વિશ્વ લોહાણા મહાપરિષદ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ યુરોના નેજામાં એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો. તો વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં મીડિયા સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, લોહાણા અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, મોટિવેશન સ્પીકર પાર્થ કોટેચા, પ્રતીકભાઈ મશરૂ, પીબી ઉનડકટ સહિતના જ્ઞાતિજનોએ હાજરી આપી હતી. લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે દુબઈ ખાતે ફ્રોમ 13 થી 16 તારીખ સુધી 13 થી 16 એપ્રિલ 2025 મોએનપીક ખાતે જવા થઈ રહી છે. એના માટે અહીંયા આગળ હું જૂનાગઢના બિઝનેસમેન અને પ્રોફેશનલને મળવા અહીંયા આગળ આવ્યો છું. આ વખતની મારી ટ્રીપની અંદર મેં સુરતથી ચાલુ કરી. સુરત, બરોડા, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ, પોરબંદર અને આજે અહીંયા છું જૂનાગઢ, અને કાલે હું અમરેલી અને ભાવનગર જવાનો છું. બેઝિક ઉદ્દેશ્ય જે છે આખું ગુજરાત કવર કરવાનું કે અમારી ઘણી બધી વસ્તી અહીંયા છે, એની અંદર અવેરનેસ આવે, વધારે લોકો જોડાય એના માટે, અને લોકોને મળવા આવ્યો છું અહીંયા. આપણે અત્યારના ત્યાં આગળ 1 વર્ષ અમે લોકો અહીંયા આગળ એક્ઝિબિશન કરીએ છીએ અને 1 વર્ષ ઓવરસીઝની અંદર કોન્ફરન્સ કરીએ છીએ, જેને કન્વેન્શન કહી શકાય, કોન્ફરન્સ કહી શકાય. આ વર્ષે દુબઈ ખાતેનું મેઇનલી એના માટે આપણે ચૂઝ કર્યું છે એની અંદર, કારણ કે જે ઈસ્ટ અને વેસ્ટનું સેન્ટ્રલ ઝોન છે, ત્યાં આગળ જે સેન્ટ્રલ છે ત્યાં આગળ લોકોને લોજિસ્ટિક્સ તમે ગણો, તમે એની અંદર લોકોના ધંધાર્થીને તમે જો સુવિધા જુઓ, ટ્રાન્ઝિટ પોઈન્ટ તમે ગણો, તો એ બધા માટે સુવિધા છે એની અંદર. આખા વર્લ્ડને ત્યાં આગળ મળવા માટે સુવિધારૂપ છે. ઘણા લોકોની ઓફિસીસ બી ત્યાં આગળ છે. એટલે આ બધા જ ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં આગળ અહીંયા આગળ આ કન્વેન્શન દુબઈ ખાતે રાખ્યું છે. આફ્રિકા કોલિંગની અંદર જે 1923માં જે થઈ, ત્યાં આગળ 32 MOU પ્રેસિડેન્ટ મુસેવેનીની હાજરીમાં થયા. 950 લોકો, 22 દેશ અને 137 સિટીની અંદરથી લોકો પધાર્યા ત્યાં આગળ. ખૂબ એકબીજા સાથે સંપર્કમાં આવ્યા. એકબીજાનો આના ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે આની. એક જ વાત ત્યાં આગળ મળવાથી જે ફાયદો થયો એ થયો, પણ આના પછી બી લોકોના એકબીજાના સંપર્ક વધ્યા અને ખૂબ જ ફાયદો થયો. એના પછી ગાંધીનગર ખાતે એક્ઝિબિટર્સ 135 એક્ઝિબિટર્સ જે આવ્યા, ખૂબ ફાયદો થયો. આગળના વિઝનની અંદર હવે એક્ઝિબિશન જે છે એ થવા જઈ રહ્યું છે ઇન્ડિયાની અંદર. જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર જે મુંબઈ ખાતે 13, 14 અને 15 માર્ચ 2026માં જીઓ કન્વેન્શન ખાતે થવા થઈ રહ્યું છે. ત્યાં 1 લાખ સ્ક્વેર ફીટના માં એક્ઝિબિશન થશે, અને આઈ એમ વેરી શ્યોર એની અંદર કે લોકોને એ એક્ઝિબિશન થકી બી ખૂબ ફાયદો થશે. અને એ વખતે અમારું અધિવેશન એટલે કન્વેન્શન બી થવા જઈ રહ્યું છે, એની અંદર જે આખા બધા જ લોહાણા ઓલ ઓવર ધ વર્લ્ડના પધારશે અને ત્યાં આગળ કન્વેન્શન થવા બી જઈ રહ્યું છે, જે અમારું હર 5 વર્ષે થાય છે. ધોરાજી ચોકડી રેલવે ફાટક પાસે ડમ્પરમાં આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ડમ્પર રિપેરિંગમાં જતું હોય ત્યારે આગની ઘટના બની હતી. સદનસીબે ડમ્પરમાં આગ લાગવાથી કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. આગની આ ઘટનામાં ડમ્પરની કેબિન તેમજ એન્જિન બળીને ખાક થઈ ગયું હતું.
જો કે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જલારામ બાપા વિશે ટિપ્પણીને લઈને લોહાણા સમાજમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતા વિવાદ ઉભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાન પ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે. તો વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે વિવાદ વકરતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગીને વિવાદિત વિડીયો ડિલીટ પણ કરી દીધો હતો. તેમ છતાં પણ વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. જલારામ બાપા પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજના લોકો વીરપુર ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે રોષ સાથે રૂબરૂ વીરપુર જલારામ મંદિર ખાતે આવીને માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે માફી માંગવાથી કંઈ ના થાય. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીને વ્યાસપીઠ પરથી હટાવો અને તેની પાસે સાવરણી પોતા કરાવવા જોઈએ. જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાતીતાનંદ સ્વામીને જોડાયેલો છે. જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી. સ્વામીએ બહુ હેત. સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા. જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે, એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાર્યા, એની જગ્યામાં બેસાડ્યા. સ્વામી બહુ રાજી થયા. જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો. દાળ બાટી સ્વામીને જમાડ્યા. સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ. આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા. આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ, જાણીએ છીએ. પહેલાં તો ટીપ્પણી સાંભળી, પછી આખી વાત પણ નહોતા સાંભળી શકા. કારણ કે જલારામ બાપાને માનવાવાળો વિશ્વમાં બધા લોકો છે, હરેક જ્ઞાતિના 18 વર્ણના જ્ઞાતિના લોકો માને છે. અને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય. તમે જે માંગ્યું હોય, તમે દુઃખમાં હો અને માનતા માનો તો એમાં તમને જલારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે. આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જુનાગઢ સ્વામી મંદિરની અંદર પણ ગુણાતીત સ્વામી ભાઈ આવ્યા હતા અને પછી એને ભગત કહીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો. 205 વર્ષ પહેલાં જેણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા. ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ, પણ એને બાપા એને જ્યારે આ અન્ન ક્ષેત્ર 205 વર્ષ પહેલાં ચાલુ કર્યું. વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે. કઈ રીતે વાત કરી? પહેલાં તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી. અને રાતે જેમ શેતચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી ને હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય. હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે. એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે. આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ એવા હોય છે સ્વામી કે આખા મંદિરોને બદનામ કરતા હોય. હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર 500 મંદિરો આવતા હોય, એનાથી પણ વધારે આખા દેશમાં. આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પહેલાં તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી. એને તમે 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બેહાડવામાં, એને નહીં બેહાડવાનો અને એની પાસે મંદિરના હજવારી પોતા કરાવો તો જ ખબર પડે ને. જલારામ બાપાનું નામ લેવાથી એનું સારું થઈ જતું હોય એના માટે એવું બોલે છે. હવે તો કાલથી એવું પણ બોલશે કે આ સત્તાધરની અંદર છે એ પણ ત્યાં પણ અમે જમવાનું શીખવાડ્યું હતું આપા ગીગાની જગ્યામાં પણ. ઉમિયામાંનું બોલશે. એ ખોડલ હરેકના પોતપોતાના સનાતન ધર્મ મર્યાદા રાખવાની હોય. જલારામ બાપાનું નામ બોલો પાછળ રામનું નામ લાગે છે અને એના માટે તમે આવા શબ્દ વાપરો એમ કે ન્યાય આવ્યા હતા આટલા દી રોકાણા હતા ને છે તારી પાસે ઇતિહાસભાઈ કઈ? આજે કોઈક ન્યૂઝ ચેનલ એમ કહેતો હતો મેં વાંચ્યું હતું. તો વાંચ્યું હોય તો બુક બતાવો, અને બુક બનાવવાવાળો તારો જ કોઈ બાજુમાં બેઠેલો માણસ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ જલારામ બાપાની એવી ચર્ચા કરી હોય તો આ પહેલાં વહેલા છે અજ્ઞાન સ્વામી.
જ્ઞાન સ્વામી નહીં, અજ્ઞાન સ્વામી. એટલે એ માફી માગે એનાથી શું થાય? આ વાતને અમારો સમાજ નહીં, આખા હિન્દુસ્તાનના બધા સમાજો જેને માને છે, હરેક સમાજ માને, એને વખોડીએ છીએ પણ કરે. અને રાકેશ પ્રસાદને તમારા માધ્યમથી એટલું કહું છું કે હવે પછી જો તમે આની માફી જ જો માગવાના હોય ને, તમારે માગવાની જરૂર નથી, તમારી કંઈ ભૂલ પણ નથી, પણ જે સંતે ભૂલ કરી હોય એને એવી સજા આપો કે ક્યારેય પણ કોઈ સનાતન ધર્મ માટેથી એવું ન બોલે. એટલી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. વિસાવદરના રૂપાવટીની મહિલાની હત્યાના કેસમાં પોલીસે આરોપી પ્રેમીના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. રૂપાવટીની 35 વર્ષીય પરિણીતા દયાબેન વલ્લભભાઈ સાવલિયાની હત્યા કરનાર તેના જ ગામનો હાર્દિક ધીરુ સુખડિયાએ સોમવારે રિમાન્ડ પૂરા થતા ફરી તેને વધુ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યું હતું. PIRS પટેલે જણાવ્યું હતું કે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કાગવડની હોટલ ખાતે પંચનામું સહિતની કાર્યવાહી કરી લેવામાં આવી હતી, પરંતુ મહિલાની હત્યામાં હાર્દિક સુખડિયાની સાથે અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ, અથવા તો ઘટના સમયે અન્ય કોઈ વ્યક્તિની હાજરી હતી કે કેમ સહિતના મુદ્દે તપાસ અને પૂછપરછ બાકી હોય તો સોમવારે હાર્દિકને વધુ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આગળની તપાસ અને કાર્યવાહીનો દોર હાથ ધરવામાં આવ્યો છે. 5 કારખાનામાં ચોરી અને ગુરુકુળમાં ચોરીની કોશિશના ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જૂનાગઢ શહેરમાં સાબલપુર નજીક આવેલ GIDC 2માં વોકળાએથી આવેલા તસ્કરો ત્રાટક્યા હતા. 5 કારખાનામાંથી 2.50 લાખની રોકડની ચોરી કરી હતી. તદુપરાંત નજીકમાં આવેલ જ્ઞાનબાગ ગુરુકુળમાં પણ ચોરીની કોશિશ કરીને નાસી ભાગ્યા હતા. GIDC 2માં આવેલ પાટીદાર પ્રોડક્ટ્સ પ્લાસ્ટિકના કારખાનાની ઓફિસના શટર ખોલીને ઓફિસના ટેબલમાંથી ખાનામાંથી રૂપિયા 8,000 અને બાજુના રૂમમાં કબાટમાંથી હિસાબના રૂપિયા 1.23 લાખ મળીને કુલ રૂપિયા 1.31 લાખની રોકડની ચોરી થઈ હતી. આ જ પ્રમાણે રાજભાઈ વસવેલિયાના RK લેબમાંથી 3 શખ્સે પ્રવેશી અને ટેબલના ખાનામાંથી રૂપિયા 1 લાખ તેમજ ચિરાગભાઈ કાચાના મારુતિ એરોમેટિક એન્ડ ફ્લેવર કારખાનામાંથી રૂપિયા 12,000, રહીમભાઈની ભગવતી સેલ્સ એજન્સીમાંથી 7,000ની રોકડની ચોરી કરી હતી. જ્યારે હનીફભાઈ મુનસીના કારખાનામાંથી પણ તસ્કરો ત્રાટક્યા હતા, પરંતુ કેટલી ચોરી થઈ તે હજુ સામે આવ્યું નથી. કારખાનાઓમાં ખાબક્યા બાદ તસ્કરોએ સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુળને નિશાન બનાવ્યું હતું, ત્યાં ચોરીની કોશિશ કરી હતી. આ અંગે વેપારી કેવલભાઈ વડાલિયાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે CCTV ફૂટેજના તપાસ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેશોદમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદના સરદ ચોકમાં આવેલ પુરુષોત્તમ લાલજી હવેલી પાસે ચોપડા વિતરણ કાર્યક્રમ રાહત દરે 21,000 ચોપડા આપવામાં આવ્યા હતા. મોંઘવારી અને ઓછી આવકને લઈને ઘણા કુટુંબ પોતાના બાળકોને ભણાવવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. આથી હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા ખૂબ જ રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત રજનીભાઈ બામરોટિયા, ભારત વિકાસ પરિષદની ટીમ ગૌરક્ષક જયદીપસિંહ, ભાજપ શહેર પ્રમુખ હિતેશભાઈ ભોરણિયા, કોર્પોરેટર વિવેકભાઈ કોટડિયા વગેરે દ્વારા કરવામાં આવી હતી. હિન્દુ યુવા સંગઠન દ્વારા રાહત દરે ચોપડા વિતરણમાં મોટી સંખ્યામાં સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓની મોટી લાઈન જોવા મળી હતી. હું છું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ. આજ રોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરી રહ્યા છે. આ ચોપડા વિતરણમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ચોપડા લેવા માટે આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને ચોપડા રાહત દરે અત્યારે મોંઘવારીના કારણે સંગઠન દ્વારા એવું એક નક્કી કરવામાં આવ્યું કે મોંઘવારીના હિસાબે લોકો ભણતરમાં અને એજ્યુકેશનમાં આગળ વધે એ માટે વધારેમાં વધારે લોકો લાભ લે એ માટે આ વખતે કેશોદમાં પહેલીવાર 21,000 ચોપડાનું વિતરણ કરવા હિન્દુ યુવા સંગઠન જઈ રહ્યું છે. તો તમામ દાતાશ્રીઓના સહયોગથી આ વિતરણ કરી રહ્યા છે. તો દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માન્ય છે. જય શ્રી રામ.
આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવા પર અસર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, ઘઉં, ચણા અને જીરુના પાકને મબલખ આવક. જલારામ બાપા વિશે ટિપ્પણીને લઈને લોહાણા સમાજમાં પ્રચંડ આક્રોશ. અને કારખાનામાં ચોરી અને ગુરુકુળમાં ચોરીની કોશિશના ફૂટેજના આધારે તપાસ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489955888.
908104 9099509070.